છોટાઉદેપુર પોલીસ મથક ખાતે આજથી અમલમાં આવેલા 3 નવા કાયદા વિશે લોકજાગૃતિ સેમિનાર યોજાયો। દેશમાં આજથી અમલમાં આવેલા 3 નવા કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ની લોકો સુધી જાણકારી પહોંચે તે માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા આજરોજ તારીખ 1 જુલાઈ 2024 ને સોમવારે સાંજે 5 કલાકે છોટાઉદેપુર પોલીસ મથક ખાતે પોલીસ મથકના પીઆઈ પરમારની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર શહેર તાલુકાના રાજકીય સામાજિક આગેવાનો સાથે લોકજાગૃતિ સેમિનાર યોજાયો, જેમાં છોટાઉદેપુર જિલ્લા કાયદા અધિકારી રાજ ઉર્મિલ સિંહ દ્વારા ઉપસ્થિત આગેવાનોને આજથી અમલમાં આવેલા 3 નવા કાયદાઓ વિશે વિગતવાર જાણકારી આપી જૂના કાયદાઓ શું હતા, નવા કાયદાઓમાં શું ફેરફાર થયા તે અંગેની ઝીણવટભરી રીતે આગેવાનોને માહિતગાર કર્યા હતા। છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ પરમાર દ્વારા ઉપસ્થિત સૌ આગેવાનોને નવા કાયદા અંગે પોતાના વિસ્તારમાં લોકોને અવગત કરાવવા અપીલ કરી હતી। આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકા પૂર્વ નગરસેવકો હાજી ફારૂકભાઈ ફોદા, જાકીરભાઈ આંધી તેમજ છોટાઉદેપુર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો તેમજ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ પરમાર શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજ રોજ 1/7/2024 રોજ જે નવા 3 કાયદા આવેલા છે, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય સુરક્ષા અધિનિયમ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, જે નવા કાયદા આવેલા છે જે અમલમાં થયા છે, એનું આજ રોજ લોકોની જાગૃતિ માટે છોટાઉદેપુર પોલીસ ખાતે જે અલગ અલગ ગામોના, છોટાઉદેપુર ટાઉનના સરપંચો તથા બીજા આગેવાનો લોકો સાથે મળી અને એમને તાલીમ આપવામાં આવેલ છે। આપણને જાણ હશે, કદાચ એવા કિસ્સાઓમાં બી સાંભળ્યું હશે તમે લોકોએ કે દયાની અરજી કરવામાં આવે છે। આજે હું કોઈ ગુનો કરું તો એ ગુના આધારે હું તમામ પ્રક્રિયા હું પૂરી કરી દેતો હતો। પહેલાના સમયમાં દયાની અરજી રાષ્ટ્રપતિશ્રીને તારે થતી હતી કે મને એવું લાગે, આપણે નહીં કહેતા કે મને ગળે આવી ગયું છે, એટલે બધા જ પ્રયત્નો ગુનાના પૂરા થઈ જાય અને માણસને એવું લાગે કે હવે મને રાષ્ટ્રપતિ શ્રી પાસેથી કંઈક મને મળ્યું છે, તો એ રાષ્ટ્રપતિ શ્રીને દયાની અરજી કરતા હતા, પણ એનો સમયગાળો અનિશ્ચિત હતો, કોઈ સમયગાળો નહોતો, તમે ગમે ત્યારે કરી શકો। પરંતુ હવે એ સમયગાળો તમારો જ્યારે પણ કોઈને એવું લાગે કે ભાઈ આ ગુનો કર્યો છે અને એની સામાન્ય નીચેની કાર્યવાહી પૂરી થાય તો એ રાજ્યપાલશ્રીને અરજી કરશે અને તેના 60 દિવસમાં રાષ્ટ્રપતિશ્રીને અરજી કરવી જ પડશે। જો નહીં કરે તો દયાની માફીનો લાભ એને મળશે નહીં, કરવી જ પડશે। એટલે એક સરસ ચેન્જીસ સીઆરપીસી ની કલમ 472 નવી ઉમેરેલી છે સરકારે, એ સમજવા જેવી છે। પછી આર્થિક સુરક્ષાને ખતરામાં નાખવી પણ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ છે। ગુનાના મામલામાં માનસિક બીમાર શબ્દને બદલે હવે વિક્ષિપ્ત મગજ, જે પેલા આપણે માનસિક બીમાર શબ્દ વાપરતા હતા એ શબ્દ વાપરવાનો નથી, પરંતુ વિક્ષિપ્ત મગજ શબ્દનો ઉપયોગ કરવાનો છે। પછી બળાત્કારના કેસમાં મંજૂરી વગર અદાલતી કાર્યવાહીને છાપવા પર 2 વર્ષની સજા છે અને નાના મોટા ગુનાઓ માટે સમૂહમાં સજાની જોગવાઈ છે। એટલે શું છે સાહેબ, એવું છે કે આપણને પહેલા છે ને 14 દિવસના રિમાન્ડ મળતા, અમને અમારી વાત છે, તમને જાણવા કે 14 દિવસના રિમાન્ડ મળતા હતા, પરંતુ હવે 1 દિવસ વધીને એમાં 15 દિવસ વધારો છે। પછી જે ગુનાઓની અંદર જે આરોપી જેલમાં જાય છે, જે 60 દિવસ અને 90 દિવસમાં ચાર્જશીટ કરવાના હોય છે, એ 60 દિવસ અને 90 દિવસમાં ચાર્જશીટ કરવાના હોય છે, એની અંદર અમને એવું લાગે ઘણીવાર એવું બને કે આપણે 14-15 દિવસમાં જે તપાસ કરવાની છે કાઢી શક્યા નથી, પરંતુ હજુ બીજા કંઈક મેળવવાનો છે, આમાં બીજું કંઈક હજુ પુરાવા મેળવી શકવાના, તો એની અંદર અમારે હવે શું, આરોપી તો જેલમાં જતો રહે, હવે અમે આના આરોપીની હાજરીની જરૂર છે, આના વગર શક્ય નથી, એ વખતે મેજિસ્ટ્રેટ સાહેબ અમને એ રિમાન્ડ ફરી આપી શકે, એટલે 60 દિવસ અને 90 વિડીયો ને ઓડિયો ડાયરી કરી શકે।